હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું પરમા સુભાષ. એસપી મોમેન્ટ ટ્યુશન ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 ઇકોનોમિક એટલે અર્થશાસ્ત્રની અંદર બેરોજગારીને આપણે કેવી રીતે હલ કરી શકીએ, એના ઉપાયો શું, એના વિશે ચર્ચા કરવાની છે. તો આ વિડીયોની અંદર શેક સુધી બન્યા રહેજો. આપણે જોઈએ બેરોજગારી હલ કરવાના ઉપાયો. ભારતમાં બેરોજગારી સમસ્યા હલ કરવાના ઉપાયો જણાવી. કોઈ પણ 5 ઉપાયો વિગતે સમજાવો. તો પહેલે આપણે પ્રસ્તાવના જોઈએ કે બેરોજગારી શું કહેવાય. બેરોજગારીનો પ્રશ્ન એ માત્ર આર્થિક પ્રશ્ન નથી, ખાલી આર્થિક ક્ષેત્રનો પ્રશ્ન નથી, પણ તે સામાજિક, નૈતિક અને માનસશાસ્ત્રીય પણ પ્રશ્નો ઊભા કરે છે. તમારી માનસિક અને નૈતિક અને સમાજના અંદર ઘણા બધા પ્રશ્નો એના ઊભા થાય છે તમે બેરોજગાર રહ્યા હોય ત્યારે. અને વધારે પડતું આપણે જોઈએ છીએ કે રાજકીય દ્રષ્ટિએ પણ બેરોજગારી પ્રશ્ન દેશ માટે ચિંતાજનક રહે છે. ચિંતાજનક છે. અત્યારે બેરોજગારીની સમસ્યા બહુ વિકરાળ સ્વરૂપની અંદર આપણે પહોંચી છે. દેશના લોકોને રોજગારીની તકો પૂરી પાડવી એ રાજ્યની પ્રાથમિક જવાબદારી છે. તેથી 5મી અને 6ઠી પંચવર્ષીય યોજનામાં બેરોજગારીનો પ્રશ્ન દેશ માટે ચિંતાજનક હતો. કારણ કે 5મી અને 6ઠી યોજનાની અંદર આગળની જે પંચવર્ષીય યોજનાની અંદર મોટા ઉદ્યોગોને આપણે પ્રોત્સાહન આપી નાના ઉદ્યોગોને પ્રોત્સાહન ન આપ્યું. એના કારણે નાના અને મધ્યમ કદના જે ઉદ્યોગો હતા, ગૃહ ઉદ્યોગો હતા, એ બધા પડી ભાગ્યા અને એના કારણે બેરોજગારી સમસ્યા બહુ વિકરાળ સ્વરૂપમાં જોવા મળી. અને 5મી અને 6ઠી સ્વરૂપની પંચવર્ષીય યોજનાની અંદર બેરોજગારીનો પ્રશ્ન વધારે જોવા આપણને મળે છે. એટલે ભારતની અંદર બેરોજગારી સમસ્યા હલ કરવાના ઉપાયો કયા ઉપાયો આપણે વિચારી શકાય. તો આપણે જોઈએ છીએ પહેલું તો આપણે વસ્તી નિયંત્રણ, બીજું આપણું આર્થિક વિકાસનો દર ઊંચો લઈ જવો, ત્રીજું છે રોજગારલક્ષી આયોજન, ચોથું છે રોજગારલક્ષી શિક્ષણ, ગૃહ અને નાના ઉપાયના ઉદ્યોગોનો વિકાસ કરવો, આંતરમાળખાકીય સેવાઓનો વિસ્તાર કરવો, સાતમું છે કૃષિ ક્ષેત્ર હરિયાળી ક્રાંતિનો વેગ અને વિસ્તાર વધારવો. ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે એક એકને સમજૂતી મેળવીએ. વસ્તી નિયંત્રણ. કયું નિયંત્રણ? વસ્તી નિયંત્રણ. ભારતમાં બેરોજગારીની સમસ્યા હલ કરવા માટે વસ્તી નિયંત્રણ અસરકારક પગલાં લઈ વસ્તી વૃદ્ધિનો દર નીચો લાવવાનો પ્રયાસ કરવો જોઈએ. તો ભારતની અંદર સૌથી વધુ તમે જુઓ કે વસ્તી વધારો આપણે જોવા મળે છે. તો ભારત સરકારે એક સૂત્ર આપણે યાદ રાખીએ, 2 અમે અને 2 અમારા સૂત્ર સાર્થક કરી અને નવી પોલિસી બનાવી અને વસ્તી નિયંત્રણ ઉપર જો પગલાં ભરવામાં આવે તો બેરોજગારીની સમસ્યા આપણે હલ કરી શકીએ છીએ. જો ચીનની અંદર 2 બાળકો પર 3જું બાળક આવે તો એનો કોઈ સરકારી લાભ કે સરકારી આર્થિક સહાય પણ કરવામાં આવતી નથી. જો આપણે ઘણા બધા સરકારી યોજનાઓ બહાર પાડી છે, પણ એ યોજનાની સારી રીતે આપણે અમલવારી કરી શક્યા નથી. એટલે વિકરાળ સ્વરૂપની અંદર બેરોજગારી સમસ્યા આપણે જોવા મળે છે અને વસ્તી વધારો આપણે કૂદકે વધી રહ્યો છે. એના કારણે શ્રમ પુરવઠો પણ વધી રહ્યો છે. તો વસ્તી નિયંત્રણ લાવવામાં આવે તો વસ્તી નિયંત્રણના પરિણામે શ્રમનો પુરવઠો મંદ પડશે, કામ કરવાવાળા લોકોની સંખ્યા ઓછી થશે અને રોજગારીની માંગનારાઓની સંખ્યા પણ ઘટશે. એના કારણે આપણે બેરોજગારીની સમસ્યા પણ આપણે ઘટાડી શકીએ છીએ. બીજું છે આર્થિક વિકાસનો દર ઊંચો લઈ જવો. આર્થિક વિકાસનો દર ઊંચો લઈ જવો એટલે દેશના આર્થિક વિકાસમાં નિયમિત ઊંચા દરે વધારો કરવામાં આવે તો રોજગારીની તકોમાં પણ ઊંચા દરે વધારો શક્ય બને છે અને બેરોજગારીની સમસ્યા પણ હળવી બને છે. તો કયા ક્ષેત્રે? તો ભાઈ નાના અને મધ્યમ કદના ઉદ્યોગો છે, કૃષિ ક્ષેત્ર છે, અન્ય ઉદ્યોગો છે, સહકારી ક્ષેત્ર છે, ખાનગી ક્ષેત્ર છે, જાહેર ક્ષેત્ર છે. આવાની અંદર આપણે વધુને વધુ પ્રોત્સાહન આપીએ. એની અંદર આપણે નવી યોજનાઓ થકી જો એનો વિકાસ વધશે તો આર્થિક વિકાસ દર પણ વધવાનો છે અને બેરોજગારી સમસ્યા આપણે હળવી કરી શકીએ છીએ. બીજું છે રોજગારલક્ષી આયોજન. આપણે એવું પ્લાનિંગ બનાવીએ, રોજગારલક્ષી પ્લાનિંગ બનાવીએ, આયોજન બનાવીએ કે રાજ્ય એ વપરાશી માંગ અને શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિવાળા નાના અને મધ્યમ કદના ઉદ્યોગોનો વિકાસ કરવો જોઈએ. એના કારણે તેમજ વેપાર વાણિજ્ય હોય, એની પ્રવૃત્તિ હોય, પશુપાલન અને ડેરી ઉદ્યોગનો વિકાસને મહત્વ આપવું જોઈએ, જેના કારણથી આપણે બેરોજગારીની સમસ્યા આપણે હળવી કરી શકીએ છીએ.
રોજગારલક્ષી શિક્ષણ વર્તમાન શિક્ષણ પદ્ધતિમાં વિનિમય અને વાણિજ્ય સ્થાનક થયા પછી પણ વ્યક્તિ સ્વયં રોજગારી મેળવી શકતા નથી, તેથી તેને લાંબા સમય સુધી બેરોજગાર રહેવું પડે છે. હાલની શિક્ષણ પદ્ધતિ દ્વારા માળખામાં વર્તમાન વેપાર, વાણિજ્ય, ઉદ્યોગ, ખેતી અને અન્ય ક્ષેત્રો અનુરૂપ વ્યવસાય લક્ષી શિક્ષણ અને તાલીમ આપતા અભ્યાસક્રમો મોટા પાયે શરૂ કરવામાં આવે તો વ્યક્તિ આવા અભ્યાસક્રમો શિક્ષણ અને તાલીમ મેળવી સરળતાથી રોજગારી મેળવી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણે ભારતની અંદર બેરોજગારીની સમસ્યા હલ કરવાના ઉપાયો. આ ઉપાયો થકી જો આપણે આ ઉપાયો ઉપર વધારે પડતું આયોજન પ્લાનિંગ બનાવીએ તો આપણે જરૂર તે બેરોજગારીની સમસ્યા આપણે હલ કરી શકશું. આ વિડીયો જો તમને ગમે આપના વિદ્યાર્થી મિત્રોને શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત, નમો બુદ્ધાય.